ભરૂચ જિલ્લાના બાંધકામ શ્રમિકોની આરોગ્ય સુવિધા સુલભ બનાવવા માટે ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ મેડિકલ યુનિટનું જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકોની આરોગ્ય સુવિધા વધુ સુલભ બનાવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી નવા ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સહિત મહાનુભાવોના હસ્તે રથને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો। આ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાના વિવિધ બાંધકામ સાઇટો તેમજ ગળિયા નાકા વિસ્તારોમાં જઈ બાંધકામ શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડશે, જેમાં તાવ, શરદી, ખાંસી જેવી સામાન્ય બીમારીઓ માટે દવાઓ, સગર્ભા મહિલાઓની તપાસ, જનરલ ચેકઅપ તેમજ લેબોરેટરી દ્વારા લોહીના ટેસ્ટ જેવી સેવાઓ મફતમાં આપવામાં આવશે। ભરૂચ જિલ્લામાં અગાઉથી 8 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત હતા, જેમાં હવે એક નવા રથનો ઉમેરો થતા આરોગ્ય સેવાઓ વધુ વ્યાપક બનશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી સભ્ય ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય કમિટીના ચેરમેન અનિલ વસાવા, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ તેમજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક PK પટેલ અને પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અગાઉ ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ કાર્યરત હતા અને એમાં એકનો આજે ઉમેરો કરવામાં આવ્યો છે। સાથે સાથે ગુજરાત શ્રમયોગી કલ્યાણ કાર્યક્રમ બોર્ડ દ્વારા પણ એક નવા મોબાઈલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અગાઉ એક મોબાઈલ યુનિટ કાર્યરત હતું। આના દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સેવામાં ખૂબ સુધારો થવાનો છે અને છેવાડાના ગામ સુધી આ સેવાઓ ઉપલબ્ધ થશે।